પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દેશોના પ્રવાસે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 8 જુલાઈ સુધી ઇન્ડોનેશિયાના પ્રવાસે રહેશે પીએમ મોદી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે થશે રવાના. સહકારિતા વિભાગનો આજે 5મો સ્થાપના દિવસ. નવી દિલ્હીમાં સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સાથે ગૃહમંત્રી અમિત શાહ કરશે સંવાદ. અનેક મહત્વપૂર્ણ પહેલની કરાવશે શરૂઆત. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોની આજે બેઠક. કથિત દાણચોરી કેસની નિષ્પક્ષ તપાસ મામલે થશે ચર્ચા. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ બેઠકની કરશે અધ્યક્ષતા. દેશભરમાં ચોમાસું સક્રિય. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. મુંબઈમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ યથાવત. અમરેલી અને ધારીમાં ભારે મેઘ ખાંગા. ભારે વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી. ખેતરો તળાવમાં ફેરવાયા. સૌથી મોટો ખોડિયાર ડેમ થયો ઓવરફ્લો. નદીઓ 2 કાંઠે વહેતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ. સૌથી વધુ અમરેલીના રાજુલા, ધારીમાં 10-10 ઇંચ કરતાં વધુ વરસાદ. સાવરકુંડલા અને જાફરાબાદમાં પણ 5-5 ઇંચ વરસાદ. ડાંગના સુબીરમાં 6.5 ઇંચ વરસાદથી અનેક માર્ગો બંધ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાની દમદાર બેટિંગ. અને ફિફા વિશ્વકપમાં થયો મોટો ઉલટફેર. નોર્વેથી હારી બ્રાઝિલ સ્પર્ધામાંથી ફેંકાયું બહાર. 2-1ની રોમાંચક જીત સાથે નોર્વે પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં.